તો આવતીકાલે શપથ વિધિ યોજાશે। સત્તાવાર પ્રવક્તા મંત્રીએ આ અંગેની જાહેરાત કરી છે અને તેના દ્રશ્યો પણ સતત અમારા સંવાદદાતા હિતલે આપને બતાવ્યા છે કે કોણ કોણ ત્યાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં ઉપસ્થિત છે, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ ત્યાં ઉપસ્થિત છે અને કઈ રીતની તૈયારીઓ ચાલી રહી છે તેની સમીક્ષાઓ હાલ થઈ રહી છે। હિતલ ત્યાંથી સતત અમારી સાથે જોડાયેલા છે। હિતલ, આવતીકાલે 12:39નું મુહૂર્ત અને ત્યારે જે તમામ મંત્રીઓ છે તે શપથ ગ્રહણ કરશે અને એ પહેલા જે ચહલ પહલ ચાલી રહી છે એ પણ અમે જોઈ રહ્યા છે। કોણ કોણ ત્યાં આવ્યું છે અત્યારે હાલ તમે ત્યાંથી શું જોઈ રહ્યા છો હિતલ? જી ચોક્કસ એવું કહી છે કે આપણી સાથે ઋષિકેશભાઈ જોડાયા છે। ઋષિકેશભાઈ, જે પ્રકારની તૈયારીઓ છે ઋષિકેશભાઈ, કયા પ્રકારની તૈયારીઓ અને સરકાર માટે કેટલો ગર્વ ગુજરાત માટે? તૈયારીઓ તો આપે જોઈએ એ પ્રમાણે આવતીકાલે 11:30 વાગે જે મંત્રીમંડળની શપથવિધિનો આ સમારંભ થવાનો છે અને એ સમારંભ આપ જુઓ છો એ પ્રમાણે રૂટીન એ થઈ રહ્યું છે। સાહેબ, કેટલા લોકો આવશે? કારણ કે મહાત્મા મંદિરની પસંદગી છે, કેટલું કઈ સંકેત છે? એ પાર્ટીનો હાઈકમાન્ડ શીર્ષ નેતૃત્વનો વિષય છે। ચોક્કસ શીર્ષ નેતૃત્વનો વિષય છે। ઋષિકેશભાઈનું સ્પષ્ટ માનવું છે કે જે પ્રકારનું આયોજન અત્યારે પણ થઈ રહ્યું છે, કેટલા લોકો આવશે એ પ્રકારનું આયોજન કરવા માટે તેઓ અહીંયા આવ્યા છે અને એ અંતર્ગત સીધી રીતે જોવા જઈએ તો ભવ્યથી ભવ્ય શપથવિધિ સમારંભ યોજાશે એ પ્રકારની તૈયારી થઈ રહી છે એવું ઋષિકેશભાઈ રાજ્ય સરકારના મંત્રી છે તેમનું પણ માનવું છે અને મહામંત્રી જે છે રજનીભાઈ, બંને G24 કલાક સાથે વાત કરી છે, તેમનું સ્પષ્ટ માનવું છે કે એ પ્રકારની તૈયારીઓને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જી